चलो बाळको આગળના સવાલ તરફ જઈએ તો સવાલ છે આજે બંધારણના મૂળભૂત લક્ષણો વિશે માહિતી આપો। તો બાળકો બંધારણના ઘડતરની પ્રક્રિયા જોઈએ આપણે। તો બાળકો બંધારણ જે વિશાળ બંધારણ છે ખ્યાલ આવ્યો જેને ઘડવા માટે બાળકો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ લાગેલા। હવે એ બંધારણની ખાસિયતો શું હતી, એનું મહત્વ શું હતું, એના લક્ષણો શું છે? તો બાળકો લક્ષણો ઘણા બધા છે, એને 2 થી 3 પાર્ટમાં આપણે ભણીશું। ખ્યાલ આવ્યો? 2 થી 3 લેક્ચર લાગશે બધા લક્ષણોને ભણવા માટે। આજે આપણે આ 4 લક્ષણોની ચર્ચા કરીએ। પહેલું છે લેખિત દસ્તાવેજ। બાળકો આપણું બંધારણ છે ને એક દસ્તાવેજ છે જે લેખિત સ્વરૂપમાં છે, જેમાં 289 જેટલા સભ્યો, 166 બેઠકો અને લગભગ 3 વર્ષનો જેટલો સમયગાળો લઈને એને લેખિત સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવે છે। એટલા માટે આપણું બંધારણ એક લિખિત દસ્તાવેજ ગણવામાં આવે છે। જો લોકશાહી દેશોમાં બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય, એટલે બાળકો આ લોકોને બાદ કરતા બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ, બધા જ બાળકો બધા જ દેશોની વાત થઈ છે, પણ બધા જ કેવા દેશો બાળકો લોકશાહી ધરાવતા હોય તેવા। તો બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે, લેખિત સ્વરૂપે જોવા મળે છે, એટલે લખાયેલા છે બાળકો, એને સાચવી રાખવામાં આવ્યું છે। ભારતની સામાજિક, ભૌગોલિક, बहुविध એટલે બાળકો એક કરતા વધારે ભારતની સામાજિક અને ભૌગોલિક बहुविध પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપમાં રાખવાનો મુનાસિબ સમજ્યો। મુનાસિબ એટલે બાળકો એ હિન્દી શબ્દ છે। મુનાસિબનો મીનિંગ થાય યોગ્ય, કે ભારતની જે ભારતની બાળકો સામાજિક પરિસ્થિતિ છે, બીજું बहुविध भौगोलिक परिस्थिति છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બંધારણના જે ઘડવૈયાઓ છે, આ બંધારણના ઘડવૈયા બાળકો એવો વિચાર્યું કે આપણા ભારતીય બંધારણને આપણે લેખિત સ્વરૂપમાં રાખવું એ મુનાસિબ છે, એ યોગ્ય છે। ખ્યાલ આવ્યો? પણ વિશ્વમાં લોકશાહી દેશો ધરાવતા બ્રિટન અને ઇઝરાયલ એવા પણ છે બાળકો કે જેમનું બંધારણ લેખિત સ્વરૂપમાં નથી। ખ્યાલ આવ્યો? હું એક સામાન્ય તફાવત તમને સમજાવી દઉં બાળકો। આપણા દેશના બંધારણને બ્રિટન ઇઝરાયલના બંધારણમાં શું ડિફરન્ટ છે બાળકો? ભારતમાં પાર્લામેન્ટ દ્વારા, સંસદ દ્વારા જે ખરડો, જે કાયદો બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટ બાળકોની ચર્ચા વિચારણા કરીને એને બાળકો ચર્ચા વિચારણા કરીને બાળકો એ રજૂઆત કરે છે। જ્યારે આ જ વસ્તુ બાળકો બ્રિટન કે ઇઝરાયલમાં નથી। બાળકો સંસદ દ્વારા, યાની પાર્લામેન્ટ દ્વારા બાળકો જો એ કાયદો ઘડી નાખવામાં આવે તો યાની સુપ્રીમ કોર્ટ એ ચર્ચા વિચારણાનો અવકાશ રહેતો નથી। એક સામાન્ય બાળકોનો તફાવત છે। આવા કેટલાય તફાવતો બાળકો ઇઝરાયલ ને બ્રિટન ને ઇન્ડિયા એમની વચ્ચે બંધારણના બાબતોમાં તફાવત છે। ખ્યાલ આવે? પણ આપણું લિખિત સ્વરૂપે છે અને બાળકોનું અલિખિત સ્વરૂપે જોવા મળે છે, સામાન્ય તફાવત છે। ખ્યાલ આવે? તમને લાગતું હશે કે બ્રિટન અને ઇઝરાયલમાં ભારતના બંધારણ કરતા અપવાદ સિવાય અલગ છે, તો એ અલગ શું છે? તો આ રીતના અલગ છે બાળકો। ખ્યાલ આવે? ને લિખિત સ્વરૂપે બંધારણ નથી। બાળકો એક માર્ક્સનો સવાલ પૂછી શકાય, લોકશાહી દેશોમાં કયા દેશો એવા છે કે જે લિખિત સ્વરૂપ બંધારણીય વ્યવસ્થા ધરાવતું નથી? તો બ્રિટન ને ઇઝરાયલ। યાદ રાખજો। બંધારણનું કદ, આપણું બંધારણ બાળકો વિશ્વના બાળકો લોકશાહી દેશોમાં સૌથી વિશાળ, વિસ્તૃત બાળકો બંધારણ હોય તો ભારતનું બંધારણ છે। ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે, 395 અનુચ્છેદ છે, 8 પરિશિષ્ટો છે। તમારી માહિતી માટે કહી દો બાળકો, પરિશિષ્ટો 8 હતા, હવે કેટલા થઈ ગયા છે? 12। ખ્યાલ આવ્યો? 8 પરિશિષ્ટો હતા, હવે કેટલા થઈ ગયા છે? 12। તો બાળકો ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું
395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. બાળકો બીજી બાબત પણ કહી દઉં. આજનું લેટેસ્ટ બંધારણની વાત કરીએ તો આ 350 અનુચ્છેદ થી પણ વધી ગયા છે, કારણ કે આપણા બંધારણમાં એવી જોગવાઈ છે કે જો બંધારણમાં જરૂરી લાગે તેમાં સુધારા વધારા કરી શકાય છે. દાખલા તરીકે હાલમાં જ જમ્મુ કાશ્મીરનો જે મુદ્દો હતો બાળકો, ખ્યાલ આવ્યો, જેની ચર્ચા હમણાં અહીંયા પણ કરવાના છે. જમ્મુ કાશ્મીરનો મુદ્દો હતો કે અલગ રાજ્યની અત્યાર સુધીને અલગ રાજ્ય આપેલું હતું, તો એની 370 ની કલમ રદ કરવામાં આવી. બંધારણમાં સુધારો થઈ શકે છે, એના માટે પણ બાળકો બંધારણની કઈ કલમ 368, ખ્યાલ આવ્યો. અને એટલા માટે બાળકો આ સુધારા વધારા થયા પછી આજે પરિશિષ્ટો જે 8 હતા એ 12 થયા છે અને 395 ના પણ હવે વધી ગયા છે. બાળકો જ્યારે તમે સ્કૂલમાં આવશો તો લેટેસ્ટ હાલનો બંધારણની સ્થિતિ શું છે, શું સિચ્યુએશન છે, હું તમને લખાવી દઉં છું. ખ્યાલ આવ્યો? ઓકે. દાખલા તરીકે બાળકો ગયા લેક્ચરમાં આપણે બંધારણના અમુકના આધાર સ્તંભોમાં બાળકો સમાજવાદી શબ્દ અને બિનસાંપ્રદાયિક શબ્દ ભણ્યા હતા. એમાં 42મો બંધારણનો સુધારો 1976 માં થયો અને એમાં સમાજવાદ અને બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા. તો આ રીતના બાળકો બંધારણમાં સુધારા વધારા થતા રહે છે, અનુચ્છેદ વધતા રહે છે, પરિશિષ્ટોની સંખ્યા વધતી રહે છે. પણ શરૂઆતમાં જ્યારે બાળકો બંધારણ ઘડાયું ત્યારે એનું કદ આ ભાગમાં હતું, આ પરિશિષ્ટો હતા 395 અને 22 ભાગો તો આજે જેના તે છે જ. ખ્યાલ આવ્યો? એટલે બાળકો બંધારણનું કદ આપણો બહુ વિશાળ છે. આ બંધારણમાં હવે બાળકો આ બંધારણમાં એવી કઈ બાબતો છે, એવી કઈ રજૂઆત છે? તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન માં ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય, મેં તમને કીધું છે બાળકો બે પ્રકારની સરકારો હોય છે, કેન્દ્ર સરકાર જેને સંઘ સરકાર પણ કહેવાય અને રાજ્ય સરકાર. કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા સંઘ સરકારે શું કાર્ય કરવાના છે, કઈ રીતે કાર્ય કરવાના છે, સાથે સાથે રાજ્ય સરકારે કઈ રીતે કાર્ય કરવાના છે, સંઘ સરકારના આદેશ મુજબ રાજ્ય સરકારે કઈ રીતે બાળકો પોતાના રાજ્યમાં વ્યવહાર અને શાસન વ્યવસ્થા સંભાળવાની છે. આવી વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા થઈ છે. બીજું, આંતર સંબંધો, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હક્કો, ખ્યાલ આવ્યો, સાથે સાથે ફરજો. બાળકો ભારતનું બંધારણ એક એવું છે કે જેમાં હક્કો પણ છે અને ફરજો પણ છે. હક્કો એટલે બાળકો અધિકારો, 6 અધિકારો આપણને આપ્યા છે. ખ્યાલ આવ્યો? સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધર્મનિરપેક્ષતાનો અધિકાર જેને બિનસાંપ્રદાયિકતા કહેવાય છે, પાંચમો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને છઠ્ઠો છે બંધારણીય ઇલાજનો અધિકાર. તો હક્કો આપણી 11 ફરજો છે, સાથે સાથે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એક કલ્યાણ રાજ્ય બનવા માટે એને કયા સિદ્ધાંતો અનુસરવા પડશે એવા એના સિદ્ધાંતો છે. ન્યાયતંત્રની પ્રણાલી છે, સૌથી પહેલા સુપ્રીમ કોર્ટ છે, ટોચ પર સુપ્રીમ કોર્ટ છે, પછી જે તે રાજ્યની હાઈકોર્ટ આવે છે જેને આપણે વડી અદાલત કહીએ છીએ, પછી એના નીચે આવે છે બાળકો તાબાની અદાલતો એટલે કે જિલ્લાની અદાલત આવે છે, તાલુકાની અદાલત આવે છે, લોક અદાલત આવે છે, ફેમિલી કોર્ટ આવે છે. તો બાળકો અહીંયા તો ખાલી શબ્દ ન્યાયતંત્ર છે બાળકો, પણ એની પ્રણાલી આ પ્રમાણે છે ને દરેકની કામગીરી શું છે એની ચર્ચા બાળકો આપણા આ બંધારણમાં છે ને એટલા માટે બાળકો હવે વિશાળ અને મહાકાય બંધારણ આપણું છે બાળકો. સાથે સાથે ચૂંટણી પંચ, બાળકો ચૂંટણી પંચની કામગીરી વિશ્વસનીય હોય છે અને હોવી પણ જોઈએ, કારણ કે લોકો જે મત આપે છે અને લોકોએ આપેલા મતનું યોગ્ય નિરાકરણ લાવવાનું, યોગ્ય ઉકેલ, યોગ્ય નિર્ણય આપવાનું કાર્ય બાળકો ચૂંટણી પંચનું હોય છે. બહુ મહત્વની કામગીરી છે બાળકો આપણા દેશમાં. દર 5 વર્ષે જે ચૂંટણીઓ થાય છે ને આખી ભાગડોળ, આખું મેનેજમેન્ટ ચૂંટણી પંચ દ્વારા થાય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, મહાનગર નિગમ હોય, આ બધી બાળકો આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. એની શું કાર્યપ્રણાલી છે, એને શું કાર્યો કરવાના છે, કઈ મર્યાદાને કઈ બાબતોને આધીન રહીને કરવાના છે, આ બધી બાબતોનો લેખો જોખો, બધી બાબતોનું વિવરણ આપણા બંધારણમાં સવિસ્તાર રજૂઆત કરવામાં આવી છે. એટલા માટે બાળકો આ એક વિશાળ અને મહાકાય બંધારણ આપણી સામે છે. એટલા માટે આપણા બંધારણનું કદ કેવું છે બાળકો? વિશાળ અને વિસ્તૃત છે. ત્યાર પછી બાળકો એક જ નાગરિકત્વ. બાળકો અમેરિકા જેવા દેશોમાં
બાળકો એટલે અમેરિકામાં બાળકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. સર કઈ રીતના? તો બાળકો અમેરિકામાં છે ને બેવડું નાગરિકત્વ કઈ રીતે હોય છે? એક પહેલા તો એ અમેરિકા દેશ છે એનું એને નાગરિકત્વ મળે છે અમેરિકન તરીકે, જેમ કે આપણે કેમ ઇન્ડિયન કહેવાય એમ એ લોકો અમેરિકન તરીકે ઓળખાય છે. સાથે સાથે જે વ્યક્તિ અમેરિકામાં રહેનારો વ્યક્તિ જે સ્ટેટમાં જે રાજ્યમાં રહે છે એને એનું પણ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. જ્યારે ભારતમાં આવી પરિકલ્પના નથી. ભારતમાં દરેક વ્યક્તિને એક જ નાગરિકત્વ મળે છે અને એ છે ઇન્ડિયન, ભારતીય. ભારતમાં બેવડું નાગરિકત્વ નથી. તમને બાળકો વિકલ્પમાં પૂછાય છે નીચેનામાંથી કયો એક દેશ બેવડું નાગરિકત્વ ધરાવે છે? તો બાળકો કયું આવે છે? અમેરિકા. બાળકો આપણે જો પ્રતિજ્ઞા પણ લઈએ છે ને તો બાળકો પહેલો શબ્દ અમે બધા ભારતીય છે, વી આર ધ ઇન્ડિયન. ચાલે અને એટલા માટે પણ બાળકો અમેરિકામાં બેવડું નાગરિકત્વ આપવામાં આવે છે. કયા બેવડું નાગરિકત્વ? એક તો પોતાના દેશનું અને જે તે રાજ્યમાં વસે છે એ રાજ્યનું પણ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે. ચાલે જ્યારે ભારતમાં બાળકો સમગ્ર ભારતમાં જેટલા રાજ્યો છે આ રાજ્યોને દરેક રાજ્યમાં એક જ નાગરિકત્વ પ્રાપ્ત થાય છે અને એ છે ઇન્ડિયન, ભારતીય. પછી મજબૂત કે કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો બાળકો મજબૂત અને કેન્દ્રવાળું સમવાય તંત્ર. બાળકો કેન્દ્રવાળું એટલે તો તમને તરત જ ખબર પડી જાય બાળકો કેન્દ્રવાળું એટલે કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર. બાળકો ભારતમાં ભલે અલગ અલગ રાજ્યો છે પણ આ રાજ્યો ભેગા મળીને બાળકો એક સંઘ બને છે અને સંઘ એટલે આપણે ભારત. એ કેન્દ્ર બને છે એ આપણું ભારત. એટલે બાળકો કેન્દ્ર સરકાર અને સંઘ સરકાર કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર બે એક જ છે અને બાળકો આ કેન્દ્ર સરકારનું મજબૂત તંત્ર છે જે બધા રાજ્યોએ બાળકો એનું પાલન કરવાનું રહે છે. દાખલા તરીકે બાળકો શરૂઆતમાં જ્યારે આ કોરોનાનો ઉપદ્રવ બાળકો વધ્યો ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બાળકો આવો નિર્ણય લેવાયો હતો કે આ તારીખથી માંડીને આ તારીખ સુધી બાળકો લોકડાઉનની કામગીરી કરવાની રહેશે અને બાળકો દરેક રાજ્યએ એ સૂચનાઓને શું કરવું પડ્યું? બાળકો પાલન. એટલે બાળકો એવું કેન્દ્રવાળું કે કેન્દ્રમાંથી જે પ્રમાણે બાળકો રણનીતિ જે પ્રમાણે બાળકો નિર્દેશકો કે આદેશો આપવામાં આવે રાજ્યોએ એનું પાલન કરવું જરૂરી છે. ખ્યાલ આવ્યો? હવે બાળકો સાથે સાથે સરકારે બાળકો આપણા બંધારણમાં 3 ભાગમાં કાર્યોની પ્રણાલી વહેંચેલી છે. જે કહેવાય સંઘ યાદી એટલે કે બાળકો સંઘ સરકાર, એક રાજ્ય યાદી એટલે કે રાજ્ય સરકાર, એક સંયુક્ત યાદી એટલે કેન્દ્ર સરકાર પણ આવે અને રાજ્ય સરકાર પણ આવે. બાળકો પરીક્ષાની દૃષ્ટિકોણથી અતિ મહત્વનો સવાલ છે. ખ્યાલ આવ્યો? તો તમને તફાવતમાં પૂછી શકાય છે. તો બાળકો સંઘ સરકારને બાળકો કયા કયા કાર્યો સોંપવામાં આવ્યા છે? કેટલા કાર્યો સોંપવામાં, કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? તો બાળકો 97 વિષયો છે. આ 97 વિષયો છે કે જેની સત્તા કોની પાસે છે? બાળકો સંઘ સરકાર પાસે. એવી રીતના બાળકો રાજ્ય સરકાર પાસે એવા કેટલા વિષયો સોંપવામાં આવ્યા છે? 66 વિષયો સોંપવામાં આવ્યા છે કે જેની સત્તા કોની પાસે રહેશે? રાજ્ય સરકાર પાસે. એવી રીતના બાળકો ટોટલ 47 વિષયો એવા છે કે જેમાં બાળકો કેન્દ્ર સરકાર પણ હોય અને રાજ્ય સરકાર પણ હોય. કારણ કે એવા વિષયો પણ છે કે જે બંને પાસે હોઈ શકે છે. અને એવા કેટલા વિષયો છે? 47 વિષયો. ખ્યાલ આવ્યો? એટલે બાળકો અહીંયા કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને જોવા મળે છે. જ્યારે બાકીના વિષયો બાળકો અલગ અલગ ફાળવી દેવામાં આવ્યા છે. બાળકો આ વિકલ્પમાં પૂછાય છે, ખાલી જગ્યામાં પૂછાય છે તમને. ખ્યાલ આવ્યો? હવે બાળકો 97 વિષયો એવા છે કે જેના પર કાયદો ઘડવાની, કાયદો અમલમાં મૂકવાની અને કાયદોને બાળકો લાવવાની જવાબદારી કે સત્તા માત્ર કોની પાસે છે? સંઘ સરકાર પાસે. ખ્યાલ આવ્યો? જો કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા અહીંયા કોની પાસે હોય? સંસદ પાસે. કોની પાસે હોય? સંસદ પાસે. સંસદમાં બાળકો સંઘ સરકાર કે કેન્દ્ર સરકારના કાયદાઓને મંજૂરી મળતી હોય છે. સંસદમાં. ક્યાં? સંસદમાં. ખ્યાલ? સંસદ એટલે શું? આપણે યાદ રાખજો, સંઘની ધારાસભાને સંસદ કહેવાય. ખ્યાલ આવ્યો? શું?
સંઘની ધારાસભાને શું કહેવાય છે? સંસદ. હવે બાળકો અહીંયા કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે હોય એવી રીતના બાળકો રાજ્યમાં જ્યારે કાયદો ઘડવાની હોય તો જે તે રાજ્યની ધારાસભાઓ પાસે હોય. અહીંયા ધારાસભા લખ્યું છે પણ ધારાસભાઓ આવશે. બાળકો રાજ્યમાં જો કાયદો ઘડવાનો હોય તો એની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભાઓ પાસે હોય. રાજ્યની બે ધારાસભા હોય બાળકો, એક વિધાનસભા અને એક વિધાન પરિષદ. પણ બાળકો વિધાન પરિષદ રાખવું કે ન રાખવું એ જે તે રાજ્ય પર ડિપેન્ડ કરે છે. ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી અને એટલા માટે જો ગુજરાતમાં બાળકો કાયદો ઘડવાની હોય તો બાળકો કોણ ઘડે છે? વિધાનસભા. કોણ ઘડે છે? વિધાનસભા. ખ્યાલ આવ્યો? જેમ બાળકો સંઘ સરકારમાં કાયદો ઘડવાની સત્તા સંસદ પાસે હોય એમ રાજ્યમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય? વિધાનસભા. તો સર અહીંયા તો રાજ્ય અને કેન્દ્ર બે આવે છે, સંઘ સરકાર અને રાજ્ય સરકાર બે આવે છે, તો અહીંયા કઈ રીતના વિવરણ હશે? તો જુઓ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ વિવાદ થાય ત્યારે કેન્દ્ર સરકારને ચડિયાતી સત્તા આપવામાં આવે છે. કોઈ એવો મુદ્દો હોય, કોઈ એવો વિષય હોય, કોઈ એવી બાબત હોય, કોઈ એવો બાળકો ચર્ચાનો મુદ્દો એવો બની ગયો હોય કે જેનાથી બાળકો કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારો વચ્ચે સંઘર્ષ થતો હોય, વાદ વિવાદ થતો હોય, કંઈક અનુપસ્થિતિ એવી પ્રોબ્લેમ્સો ક્રિએટ થતી હોય ત્યારે બાળકો રાજ્યનું કહેવાનું માધ્યમ અલગ હોય, સંઘ સરકારનું કહેવાનું માધ્યમ અલગ હોય, ત્યારે તું કોની બાબત માનવી, કયો કાયદો અમલમાં મૂકવો, ત્યારે બાળકો ભારતના બંધારણમાં સંઘ સરકારને કેન્દ્ર સરકારને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે આવા સંજોગોમાં જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે બાળકો સંઘર્ષ કે વિવાદ થતું હોય કોઈ બાબત અંગે તો કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાને જ મહત્વ આપવામાં આવે છે. એટલે બાળકો ઓલ ઓવર તમે જુઓ તો કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કરતા વધુ ચડિયાતી અને વધારે સત્તા આપવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં બાળકો કેન્દ્ર સરકાર જે કાયદો ઘડે ને એ મહત્વ એને માન્ય રાખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે બાળકો જો અહીંયા 97 વિષયો છે, અહીંયા 66 વિષય 47 વિષયો છે. અહીંયા સંઘ સરકારમાં સંસદ સરકાર બાળકો કાયદો ઘડે છે, રાજ્યમાં વિધાનસભા કાયદો ઘડે છે અને સંયુક્ત યાદીમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે બાળકો ચર્ચા વિચારણા દ્વારા કાયદો ઘડે છે. પણ જો વાદ વિવાદ થાય તો કેન્દ્ર સરકાર જે કાયદો ઘડે એ બધી રાજ્ય સરકારોએ માન્ય રાખવો પડે છે. હવે બાળકો અહીંયા વિષયોની વાત થઈ તો કયા કયા વિષયો છે કે જેના પર બાળકો સંઘ સરકાર કાયદો ઘડે, રાજ્ય સરકાર કાયદો ઘડે અને બંનેની સરકાર કાયદો ઘડી શકે? તો બાળકો સંરક્ષણ છે, વિદેશી બાબતો છે. એટલે બાળકો સંરક્ષણનો મુદ્દો હોય, વિદેશી બાબત, દાખલા તરીકે બાળકો ભારતે જાપાન સાથે બાળકો જે કોઈ ડીલ કરે, કોઈ કરાર કરે તો બાળકો એ છે ને રાજ્યોની સરકાર દખલગીરી ન કરે. એના માટે બાળકો કેન્દ્ર સરકારના જે વિદેશ મંત્રી હોય એ વિદેશ મંત્રી બાળકો આ બધી બાબતો સંભાળતા હોય છે. એટલા માટે વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમા, બાળકો વીમા એટલે વીમા કંપનીઓ, વીમા એટલે વીમા કંપની, બેન્કિંગ ક્ષેત્ર, કેટલા ટકા વ્યાજનો દર રાખવો, ખ્યાલ આવ્યો? છૂટ આપવી કે ન આપવી, આ બધી બાબતો બેન્કિંગ ક્ષેત્રમાં આવે. તાર ટપાલ, ખ્યાલ આવ્યો? અને રેલવે મેં તમને કહી દઉં બાળકો આ બંને કેન્દ્ર સરકાર સંઘ સરકારના ખાતા છે, તાર ટપાલ ખાતું અને રેલવે ખાતું. ખ્યાલ આવ્યો? જેના પર બાળકો જે કંઈક ભરતીથી માંડીને કામગીરીની બધી જ પ્રવૃત્તિ, બધા જ નિર્ણયો એ સંઘ સરકાર પાસે હોય છે. ટૂંકમાં બાળકો સંઘ સરકાર પાસે 97 વિષય હોય. સર આ તો બહુ ઓછા છે પણ બાળકો બધા અહીંયા આપ્યા નથી. સંરક્ષણ છે, વિદેશી બાબતો છે, અણુશક્તિ છે, નાણું છે, વીમાકીય બાબતો છે, બેન્કિંગ ક્ષેત્રની કામગીરી છે, તાર ટપાલ છે અને રેલવે છે. આના વિશે બાળકો દાખલા તરીકે રેલવેના ભાડામાં વધારો કરવો કે ન કરવો તો બાળકો એ સંઘ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે ટૂંકમાં આ વિશેની બધી જ કામગીરી સંઘ સરકાર સંભાળે છે. ત્યારે રાજ્ય સરકાર શું કરે? રાજ્ય સરકાર પાસે કાયદો અને વ્યવસ્થા. હવે ગુજરાત રાજ્ય પૂરતો કોઈ કાયદો બનાવવો હોય તો એ રાજ્યની વિધાનસભામાં કાયદો પસાર થઈ શકે છે. શિક્ષણ અંગે
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગર નિગમ, કૃષિ ક્ષેત્રે, સિંચાઈની બાબતોમાં, આરોગ્યની બાબતોમાં, આવા જે ક્ષેત્રો છે એવા 66 વિષયો છે કે જેમાં રાજ્ય સરકાર કાયદા ઘડવામાં આવે છે. એવી રીતના બાળકો સંઘ સરકારમાં કયા વિષયો? દીવાની અને ફોજદારી બાબતો. તો દીવાની એટલે શું બાળકો? તો દીવાની અને ફોજદારી આ બે બાળકો ન્યાયતંત્ર સાથે સંકળાયેલા શબ્દો છે. દીવાની એટલે બાળકો જમીન, મકાન, મિલકત આ બધા બાબતોમાં જે કેસીસ હોય, ખ્યાલ આવ્યો, જે ગુન્હા દાખલ થયા હોય એના વિશે બાળકો રાજ્ય સરકાર પણ કાયદો ઘડી શકે છે અને કેન્દ્ર સરકાર કાયદો ઘડી શકે છે. આ જે દીવાની બાબતો. ફોજદારી બાબતો શું કહેવાય? લૂંટફાટ છે, ચોરી છે, ડકેતી છે, ખૂન છે, આ બધા કિસ્સાઓ ને બાળકો ફોજદારી બાબતોમાં આવે. તો એના વિશે જો કાયદો ઘડવાની બાળકો જરૂર પડે તો એમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બે બાળકો કાયદો ઘડી શકે. પણ જો બંને વચ્ચે વિવાદ થાય તો બાળકો સંઘ સરકાર દ્વારા જે કાયદો ઘડવામાં આવે ને એ વધારે માન્યતા રાખવામાં આવે છે. તો બાળકો એ દીવાની અને ફોજદારી બાબતો, પછી લગ્નની બાબતો, છૂટાછેડા, ભરણ પોષણ, બહુ મસ્ત શબ્દ આપ્યા છે ને બાળકો એ લાઈનમાં જ આપેલા છે. લગ્ન થાય પછી છૂટા એટલે કરવા નથી પણ તમને કહું છું ખાલી લગ્નની બાબતો બાળકો, પછી છૂટાછેડા, તો એનું જે બાળકો વિવરણ છે કઈ રીતના બાળકો સાથે સાથે બાળકો એટલે છૂટાછેડાની બાબતોની માહિતી, ભરણ પોષણ. ભરણ પોષણ શું હોય? લગ્ન અને છૂટાછેડા બાળકો ખ્યાલ આવી જાય. ભરણ પોષણ શું હોય? તો બાળકો જ્યારે પતિ પત્ની ખ્યાલ આવ્યો અલગ થઈ જાય કોઈ બાબતસર અને પત્ની બાળકો ભરણ પોષણનો દાવો માંડે પતિ પર, ત્યારે બાળકો પતિની જેટલી ઇન્કમ હોય આ ઇન્કમનો અમુક ભાગ પત્ની, અને જો એના બાળકો હોય ખ્યાલ આવ્યો તો એને આવકનો અમુક ભાગ એને આપવો પડે છે, જેને ભરણ પોષણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? આના વિસ્તૃત ચર્ચા આપણે ક્લાસમાં ફરી પાછા કરીશું. તો બાળકો ભરણ પોષણ, શિક્ષણ, જો બાળકો શિક્ષણ બેમાં આવી ગયું, અહીંયા પણ શિક્ષણ આવી ગયું. ખ્યાલ તો શિક્ષણ વગેરે બાબતોનો બાળકો વિષયો સરસ બાળકો રાજ્ય અને સંઘ સરકાર બાળકો નિર્ણય લેતી હોય. હવે તાજેતરની બાબત કઈ બાળકો એજ્યુકેશનની બાબતમાં તો સરકારે બાળકો એક નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી. ખ્યાલ જ છે તમને? સરકારે એક નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. તો આની ઘોષણા બાળકો સંઘ સરકાર દ્વારા લેવામાં આવી, કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી અને એનો નિર્ણય બધા રાજ્યોએ અમલ કરવાનો છે. તો આ રીતના બાળકો અમુક જે કાયદાઓ છે એ કાયદાઓ પર સંઘ સરકાર કાયદાઓ ઘડે છે અને અમુક બાળકો ગુજરાત રાજ્ય હોય, મહારાષ્ટ્ર સરકાર હોય કે કર્ણાટક કે કેરળ એની પણ સ્ટેટ બાળકો એ પોતાના રાજ્ય પૂરતી બાળકો કાયદાઓ ઘડી શકે છે. બાળકો શીર્ષ સત્તા કોને કહેવાય? 1 માર્ક્સનો અતિ મહત્વનો સવાલ પરીક્ષામાં અવારનવાર પૂછી શકાય. બાળકો શીર્ષ સત્તા એટલે શું? બાળકો ઘણીવાર આ વિષયો ફાળવેલા છે તેમ છતાં બાળકો એવા એકાદ વખત એક જ સમય એક જ ક્ષણ એવો આવે કે એ વિષય પર કાયદા ઘડવાની સત્તા નહીં સંઘ સરકાર પાસે હોય, નહીં રાજ્ય સરકાર પાસે હોય, નહીં સંયુક્ત સરકાર પાસે હોય. બાળકો દેશની અંદર ક્યારેક એવી સમસ્યા, એવી બાબતનું નિર્માણ થાય છે કે એ વિષયની વહેંચણી થઈ હોતી નથી. ખ્યાલ આવ્યો? એ વિષયની વહેંચણી થયેલી હોતી નથી, બાબતનો ઉલ્લેખ થયેલો હોતો નથી. તો બાળકો આને શું કહેવાય? શીર્ષ સત્તા. ત્યારે એ બાબત પર, એ વિષય પર કાયદો ઘડવાની જવાબદારી કોની છે? સંઘ સરકારની છે. ખ્યાલ બાળકો કોઈ એવો વિષય હોય કે સંઘ સરકારમાં એનો હોય, રાજ્ય સરકારમાં એનો, સંયુક્ત સરકારમાં હોય, તો બાળકો એ વિષય પર કાયદો ઘડવાની સત્તા કોની પાસે હોય? તો એ કોની પાસે છે? સંઘ સરકાર પાસે, જેને શું કહેવાય છે? શીર્ષ સત્તા. ખ્યાલ તો બાળકો આ 4 મહત્વના લક્ષણો છે. હજી બાળકો આ લક્ષણો પૂરા નથી થયા. નેક્સ્ટ લેક્ચરમાં હજી ચાલશે અને એના પછીના લેક્ચરમાં પણ બાળકો ચાલશે. ખ્યાલ હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. ખ્યાલ નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછો 5 6 7 8 આપણે મુદ્દા જોઈશું.